સ્ક્રીન પરથી તમને અંદાજ આવી ગયો હશે કે બનેલું લો પ્રેશર જે ડિપ્રેશન, એના પછી ડીપ ડિપ્રેશન, એના પછી સાયક્લોનિક સ્ટોર્મ બનવાની સંભાવના છે. અને જો એ વાવાઝોડું બને છે તેનું નામ શક્તિ જે શ્રીલંકાએ આપ્યું છે એ આવવા જઈ રહ્યું છે ગુજરાતમાં. એના વિશે કરીશું શરૂઆતમાં વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આપ જ્યારે આ જોઈ રહ્યા હશો ને, જો તમે સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તારમાં છો તો ત્યાં ખૂબ વધારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડ્યાની સંભાવનાઓ છે. અને કયા વિસ્તારમાં, આ સેટેલાઇટ ઇમેજ હું તમને બતાવી રહી છું. રાજકોટ, ચોટીલા, જસદણ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાણવડ સહિતના વિસ્તારોમાં, જામનગર સહિતના વિસ્તારોમાં ખૂબ વધારે અને ભારે વરસાદ, તીવ્રતા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસે એવી સંભાવનાઓ છે. અને આ સેટેલાઇટ ઇમેજ એ બતાવી રહી છું, એટલે ઉપર વાદળની શું સ્થિતિ છે હાલ એ પણ તમને એનાથી દેખાતી હશે ને. એટલે સાયક્લોન જ્યાં જનરેટ થવાનું છે, લો પ્રેશર જ્યાં બની ગયું છે, એ વિસ્તાર વિશે વાત કરવી છે. અને એની અસર આ બધા જ વિસ્તારો પર, એટલે મહારાષ્ટ્રની લગોલગ આ સિસ્ટમ જ્યારે લો પ્રેશરમાં બનતા બનતા એ આગળ વધશે ત્યારે એ ગુજરાત પર શું અસર લઈને આવશે, અહીંયાથી આગળ વધી રહેલું. એટલે અત્યાર સુધી અપેક્ષા હતી કે જે નીચેથી ચોમાસું અંદમાન નિકોબાર વટાવીને કેરળથી ક્યારે વિધિવત શરૂઆત થશે, એના પર ચોમાસું કદાચ થોડા સમય માટે બ્રેક લે એવી પણ સંભાવનાઓ છે. કયા વિસ્તારમાં વરસાદની આગાહી અને સાયક્લોનની શું સ્થિતિ છે, આગાહીકારો આગાહી શું કરી રહ્યા છે અને આવનારા સમયમાં વરસાદની શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે, એના વિશે પણ તમને વાત કરવી છે. આ સિસ્ટમ 23-24 તારીખની આજુબાજુ, એટલે આવતીકાલ સુધીમાં એ ડીપ ડિપ્રેશન બને એવી સંભાવનાઓ પણ ખૂબ બધા લોકો વ્યક્ત કરી રહ્યા છે. અલગ અલગ મોડલ અલગ અલગ બતાવી રહ્યા છે. સ્કાયમેટની આગાહી કહી રહી છે કે એ સાયક્લોનમાં કદાચ પરિવર્તિત નહીં થાય, એની દિશા જે અહીંયાથી બદલાઈ જાય જો તો એ સાયક્લોન બનવાની સંભાવનાઓ નથી. પણ જો એ જમીનની ઉપર જે રીતે આ પરિસ્થિતિ બતાવે છે લો પ્રેશરની, એ ખૂબ વરસાદ લઈને આવશે. એટલે એ સાયક્લોન બને કે ન બને, એ ડિપ્રેશન જ માત્ર રહે તો પણ એ ખૂબ બધો વરસાદ લઈને આવશે દક્ષિણ ગુજરાતના હિસ્સાઓ પર, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં અને કચ્છના વિસ્તારોમાં. આ સાયક્લોન જો પોતાની દિશા, ડિપ્રેશન સાયક્લોન બનવા માટે પોતાની દિશા, એટલે તમે અહીંયા વરસાદની સ્થિતિ પણ જોઈ રહ્યા છો. ગુજરાત પર સ્વાભાવિક રીતે એની ખૂબ વધારે અસર થવાની છે, કેમ કે ગુજરાતની પાસે દરિયો છે અને દરિયાકાંઠો છે. હવે વિન્ડી એવું બતાવી રહ્યું છે કે આ ઉપરની બાજુ જઈ રહ્યું છે. જો આ સાયક્લોન અહીંયાથી અથવા ડિપ્રેશન એ આ બાજુ પશ્ચિમ બાજુ મૂવ કરે છે, આગળ વધે છે, દરિયામાં આગળ વધે છે, તો એના સાયક્લોન બનવાની સંભાવનાઓ છે. જો એ સાયક્લોન બનશે તો પછી એને ચોક્કસ નામ અપાશે અને એ નામ શક્તિ હશે જે શ્રીલંકા આપવાનું છે. હવામાન નિષ્ણાંતો બહુ અલગ અલગ આગાહી વ્યક્ત કરી રહ્યા છે. એટલે સ્કાયમેટનું મોડલ અલગ કહી રહ્યું છે, હવામાન વિભાગ કહી રહ્યું છે, અધિકારિક રીતે એ જે કહે જ સાચું. અને એ જ્યાં સુધી એવું નથી કહેતા કે સાયક્લોન આવવાનું છે ત્યાં સુધી આપણે એ સારી આગાહીને જ વધારે કેન્દ્રમાં રાખવી જોઈએ. કઈ બાજુ દિશા લે છે આ સિસ્ટમ એના પર રહેશે નજર. પણ 26-27 તારીખ, મતલબ ટૂંકમાં આખું અઠવાડિયું ખૂબ વધારે વરસાદ વરસી શકે એવી સંભાવનાઓ છે. જમીન પર જેમ જેમ આવી જાય સાયક્લોન અથવા સિસ્ટમ લો પ્રેશર, એ જમીન તરફ જ્યારે જ્યારે શિફ્ટ થાય ત્યારે સ્વાભાવિક રીતે જ એની તીવ્રતા છે એ ઘટી જતી હોય છે. અને એની તીવ્રતા ઘટી જાય, એને વાતાવરણ ન મળે, ભેજ ન મળે, ઉપરનો દરિયાનું ગરમ તાપમાન, અને એ સાયક્લોન આવે એની બહુ સરળ સિસ્ટમ હોય છે કે તાપમાન જ્યારે દરિયાની સપાટીનું ખૂબ વધી જાય ત્યારે હવા પાતળી થાય, હવા પાતળી થાય એટલે ઉપર બાજુ જાય, ઉપર બાજુ જાય તો નીચે જગ્યા ખાલી પડે, ત્યાં લો પ્રેશર બને. અને લો પ્રેશર બને એટલે જેમ જેમ ખાલી થતી જાય એમ એ પૃથ્વી ગોળ ગોળ ફરે, એનું એક દબાણ, એનું ફોર્સ એ પણ કામ લાગતું હોય છે. ને એટલે જ હવા ફરવા માંડે ગોળ ગોળ, એન્ટી ક્લોકવાઇઝ આપણા રિજનમાં ફરતું હોય છે. ને એટલે આપણે એને સાયક્લોન કહેતા હોઈએ છીએ. બાકીની જગ્યાએ કોઈ એને ટાઇફોન કે હુરિકેન કહેતું હોય છે. તો આ પ્રકારની આ સ્થિતિ આવનારા મંગળવાર સુધીમાં ગુજરાત માટે, અને ખાસ તો સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં અને કચ્છના હિસ્સાઓમાં ભારે વરસાદની સંભાવના. એની અસર રાજ્યના બાકીના ભાગો પર પણ પડશે. ચોમાસા પર એની ખરાબ અસર ન પડે એવી આપણે અપેક્ષા રાખી શકીએ, કેમ કે આવી સિસ્ટમ આવે ત્યારે એ લો પ્રેશર બને તો બહુ બધો ભેજ પોતાના તરફ ખેંચી લે, અને ભેજ જ્યારે ખેંચાઈ જાય ત્યારે એની બહુ સારી અસર થતી નથી. હવામાન નિષ્ણાંતો આ વિષય પર શું કહી રહ્યા છે અને આવું કશું જો થાય છે તો આપણે કેટલા તૈયાર રહેવાનું છે એ એકદમ સંક્ષિપ્તમાં સમજીએ. જો આની મૂવમેન્ટ છે એ લો પ્રેશર અત્યારે મજબૂત બન્યું છે. હવે લગભગ 24-36 કલાકની અંદર આની મૂવમેન્ટ ચાલુ થઈ જશે. જ્યારે આની મૂવમેન્ટ ચાલુ થશે બેન, અને જો આની મૂવમેન્ટ થોડીક પણ પશ્ચિમ દિશા તરફ રહી તો માની લેવાનું કે આ વધુ મજબૂત થશે અને આ સાયક્લોન સ્ટ્રોમ સુધી જઈ શકે છે. એટલે અત્યારે જે અરબ સાગરનું જે તાપમાન છે, ભેજ છે, ત્યાંની જે હવાઓની કન્ડિશન છે,
તમામ પરિબળો છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે. એટલે અત્યારે લાગી રહ્યું છે કે કદાચ આ સિસ્ટમ છે એ થોડી પણ પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ કરશે તો સાયક્લોન બનશે. કેમ કે એના જે આઉટર ક્લાઉડ છે, અત્યારે જે બેન સિસ્ટમ છે લો પ્રેશર, આઉટર ક્લાઉડ છે એના અમુક પાર્ટ છે એ જમીનો ઉપર થઈને ફરી રહ્યા છે. હવે જયારે જમીનો ઉપરથી હવા જતી હોય ત્યારે ગરમ પવનો જતા હોય એટલે એને ખૂબ મજબૂત ન થવા દે. પણ પૂરેપૂરી સિસ્ટમ જો સમુદ્રની અંદર હોય તો એને ઠંડા પવનો મળે છે, એને પૂરતો ભેજ મળે છે ને એ વધારે મજબૂત થઈ જતી હોય. એટલે પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરશે તો ચોક્કસથી સાયક્લોન બનશે. માની લઈએ કે સાયક્લોન બને તો ત્યાર પછી તો એનું નામકરણ થશે. એટલે સાયક્લોન બનશે તો આને શ્રીલંકા તરફથી નામ આપવામાં આવશે. આનું નામ હશે શક્તિ. કેમ કે હવે પછી શ્રીલંકાનો જે ક્રમ છે એ મુજબ શક્તિ નામ એને આપી દેવામાં આવશે. હવે માની લઈએ કે કદાચ ને આ સાયક્લોન સુધી ન પહોંચે, અત્યારે શક્યતાઓ છે છતાં પણ ન પહોંચે તો પણ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સુધી તો ચોક્કસથી આ સિસ્ટમ પહોંચવાની છે. એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો હોય, કચ્છના દરિયાકાંઠાના ભાગો હોય અને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ છે, આ તમામ જિલ્લાઓએ સાવચેત રહેવાની જરૂર છે. જો કાંઈ કોઈ લોકોએ પેનિક થવાનું નથી, ડરવાનું કે ગભરાવાનું નથી. આનાથી પણ મજબૂત સાયક્લોન, તીવ્ર સાયક્લોન છે ઘણી વખત આવતા હોય, લેન્ડફોલ પણ થતા હોય, પણ આપણે સાવધાની રાખીએ ને એટલું આપણે ફાયદામાં રહેશે. આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર હોતી નથી. બીજું છે, આ કદાચ સાયક્લોન બનશે તો ટ્રેક એવો રહી શકે, માની લઈએ કે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બને તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદોના રૂપમાં પણ અસર કરશે. એટલે બેન અહીંયા એક વાત ચોક્કસ છે, સાયક્લોન બને તો વધારે વરસાદોની શક્યતાઓ છે, એટલે કે 10-12 ઇંચ સુધીની વરસાદની શક્યતાઓ ગણીને ચાલવાનું છે. માની લઈએ કે સાયક્લોન નથી બનતું તો પણ 4 થી લઈને 6-7 ઇંચ સુધીના વરસાદો તો ચોક્કસથી પડવાના છે. તે ભાગમાંથી પશ્ચિમના પવનો આવી રહ્યા છે, એટલે પવનો ચોમાસાના છે. એટલે આ વાવાઝોડાની અસરના કારણે એક ચોમાસું પણ કેરળ કાંઠે વહેલું બેસવાની શક્યતા છે. કદાચ 28 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસું આવી શકે. કદાચ મંદ ગતિ પડે તો 4થી 5 જૂન પણ 28 મેમાં આવવાની શક્યતા વધારે છે. આ ઉપરાંત આ વાવાઝોડું લગભગ તબાહી મચાવી શકે તેવું પણ બની શકે. અને તારીખ 25-26માં લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂરના ભાગમાં જઈ ફરી રિટર્ન લઈને પાછું ફરવાની શક્યતા છે. અને પાછું ફરતાં લગભગ 28-29 મે સુધીમાં અને ક્યારેક 30-31 મે સુધીમાં તેની અસર થશે. અને હવે વાત કરીએ રાજ્યના એક ધારાસભ્યની. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દબાણો દૂર કરવામાં આવ્યા એ મુદ્દા પર વિરોધ કરવા જઈ રહ્યા હતા. જે દ્રશ્યો સામે આવ્યા એ પહેલી વારના નથી. નર્મદા જિલ્લામાં કે ડેડિયાપાડા કે આસપાસના વિસ્તારમાં ફરેલા માણસો કે પછી ચૈતર વસાવાની રાજનીતિને ખૂબ નજીકથી જેમણે જોઈ છે એ બધા જ લોકો જાણે છે કે ચૈતર વસાવાનો પોલીસ સાથેનો સંઘર્ષ અને સંબંધ એ બહુ જ જૂના રહ્યા છે. ગુજરાત રાજ્યના કદાચ એકમાત્ર એવા ધારાસભ્ય હશે કે જે ચૂંટાયાના થોડા જ મહિના પછી બહુ લાંબો સમય સુધી જેલમાં રહ્યા, પણ એમને જેલમાં જ્યારે લઈ જવામાં આવ્યા અને પછી એ જેલમાંથી બહાર આવ્યા ત્યારે લોકો જે રીતે રસ્તા પર આવ્યા હતા એ પ્રકારે લોકો સામાન્ય સંજોગોમાં ભેગા નથી થતા. ચૈતર વસાવાની લોકપ્રિયતા ડેડિયાપાડા ક્ષેત્રમાં એની સામે કોઈ વિશેષ શંકા નથી. એ પોતે જે વિઝન બતાવીને ડેડિયાપાડામાંથી બહાર સામે આવ્યા એના પર કેટલા ખરા ઉતરી શકશે એની સામે બહુ બધા પ્રશ્નો છે. ને એનું કારણ સૌથી મોટું એ છે કે વિપક્ષના ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. ડેડિયાપાડામાંથી ચૈતર વસાવાનું ચૂંટાઈને આવવું એમાં આમ આદમી પાર્ટીનું આમ ખૂબ બધું યોગદાન હોવા છતાંય કોઈ વિશેષ યોગદાન નથી, કેમ કે એમની અંગત લોકપ્રિયતા ત્યાં એટલી વધારે હતી. આ એવો વિસ્તાર છે ઝઘડિયા અને ડેડિયાપાડા જ્યાં વર્ષોથી છોટુ વસાવાનો પરિવાર શાસનમાં રહ્યો છે અને વર્ષોથી જ્યારે આદિવાસીઓના મસીહા તરીકે ઓળખાતા માણસો એ શાસન કરતા હોય ને તોય એ વિસ્તાર એની એ અવસ્થામાં કેવી રીતે હોય એ પ્રશ્ન છૂટે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ધારાસભ્ય બને છે ત્યારે કોઈ ગરીબમાં ગરીબ કે પછાતમાં પછાત વિસ્તારમાંથી પણ ચૂંટાઈને કેમ નથી આવતા, એ પોતે એમના સામ્રાજ્ય બનાવતા જાય છે. એટલે ઝઘડિયામાં છોટુ વસાવાના ઘરે ઇન્ટરવ્યૂ કરવા હું પણ ગયેલી છું ને એમનું વ્હાઇટ હાઉસ અને એમના બહુ જ બધા ઘર મેં પણ જોયા છે. તમને જ્યારે કન્ફ્યુઝન હોય કે બધા રસ્તા ખરાબ છે, એક જ રસ્તો સારો છે, તો સમજવાનું કે એ પૂર્વ ધારાસભ્યના ઘર બાજુ જતો હશે. પણ આ સવાલ માત્ર છોટુ વસાવા કે ચૈતર વસાવાનો નથી, ત્યાંની જનતાનો પણ છે. એ જનતા શું કામ એમના પર વારંવાર ભરોસો કરે છે? કેમ કે સરકારે પણ એમની સાથે ભેદભાવ કર્યા છે. એ ભેદભાવો એટલા વધારે છે, અતિશય છે કે ત્યાંના ખેડૂતથી માંડીને મજૂરથી માંડીને સામાન્ય માણસ એના જીવનનો સંઘર્ષ અતિશય વધારે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ખૂબ બધો વિકાસ થયો,
ગુજરાતના અદ્ભુત પર્યટન સ્થળોમાંથી એક અથવા ટોચ પર કે મોખરા પર કોઈ હોય તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. દુનિયાભરમાંથી પ્રવાસીઓ ત્યાં આવે છે. ત્યાંની બહેનો ત્યાં સરસ મજાની રિક્ષા ચલાવે છે. તમને ખૂબ ગૌરવની અનુભૂતિ થાય કે મેકડોનલ્ડ્સ કે બાકી કોઈ પિઝેરિયા કે કોઈ પણ મોટી 5 સ્ટાર હોટેલ અથવા એ પ્રકારની પ્રોપર્ટી ત્યાં જે લોકો કામ કરે છે ને જે બહુ સરસ રીતે ગેસ્ટને હેન્ડલ કરે છે, બધા જ ત્યાંના સ્થાનિકો છે. એ નર્મદાની બાજુમાં ગરુડેશ્વરની અલગ અલગ જગ્યાની છોકરીઓ છે કે તે કામ કરે છે, એ છોકરાઓ છે કે ત્યાં ગાઈડ તરીકેનું કામ કરે છે. એમની પોતાની ફરિયાદો છે. એવું કહે છે કે પ્રમોશન આપવામાં આવે અથવા કોઈ મોટી પોઝિશન પર લેવામાં આવે ત્યારે અમારામાંથી પ્રમોટ કરેલા માણસોને નથી બનાવતા. એ લોકોને હજુ પણ અમને જોઈને અથવા અમારી ઓથોરિટી વધારતા એમને એવો ડર લાગે છે કે આ લોકોને સત્તા આપીશું અને એક દિવસ એ લોકો પ્રોટેસ્ટ કરશે તો શું. એટલે હોટેલના માલિકો કે બાકીના જે લોકો બિઝનેસ કરવા આવે છે એમનો ડર પણ બહુ વ્યાજબી છે, કેમ કે જ્યારે હડતાળ જો એક સાથે થાય તો એમને બહુ મોટું નુકસાન થાય. અને એમની જે ફરિયાદ છે ભેદભાવની એને પણ ટાળી શકાય એમ નથી. ઘર, દુકાનો અને રસ્તા પર એમની જે નાની નાની દુકાનો હતી એ તોડી પાડવામાં આવી. એના પછી રાજપીપળા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ સંઘર્ષ શરૂ થયો છે. ચૈતર વસાવા જઈ રહ્યા હતા અને ફરી એકવાર એના એ જ લગભગ ચહેરાઓ પરથી તો એવું જ લાગ્યું કે એ જ પોલીસ કર્મચારીઓ હતા જેમની સાથે 1 મહિના પહેલા એમની બબાલ થઈ હતી. પણ આ બબાલમાં જે પોલીસ જે રીતે ચૈતર વસાવા સાથે વાત કરી રહી હતી, શું ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યો સાથે પોલીસ આ રીતે વાત કરતી? શો ઓફ કરવા માટે આટલા બધા લોકોને લઈને નીકળ્યા છો. આ પ્રકારની ભાષા જે રીતે પોલીસે ચૈતર વસાવા માટે જેનો ઉપયોગ કર્યો, પોલીસની હિંમત નથી કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પાસે પણ આ પ્રકારની ભાષાનો કે શબ્દોનો ઉપયોગ કરે. પોલીસની સાથે જે ચૈતર વસાવા કરે છે કે જે સંઘર્ષ છે, ચૈતર વસાવા જે કરે છે એને જસ્ટિફાઈ કરવાનો સવાલ નથી. પણ પોલીસ જ્યારે જનપ્રતિનિધિઓમાં ભેદભાવ કરે, એ એની બધી જ તુમાખી કે ચરબી કે વટ એ જ ધારાસભ્યો પર નીકળે જે લોકો વિપક્ષમાં છે, ત્યારે પ્રશ્ન થાય કે એકવાર પ્રયત્ન કરી જોજો જેણે કમળનો ખેસ પહેર્યો હોય એની સામે બોલવાનો. કેમ કે એક કોન્સ્ટેબલ છે ખંભાળિયા પાસે, એમણે કોઈક ધારાસભ્યની કે કોઈ કોર્પોરેટરની ગાડીને કંઈક રોકીને મેમો ફાડ્યો, એમાં એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. રાજકોટમાં રેલી નીકળી હતી, તિરંગા યાત્રા નીકળી હતી ને ભાસ્કરનો રિપોર્ટ છે કે એ ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતાઓ હતા એમાંથી ખાસા બધા નંબર પ્લેટ વગરની ગાડીઓ અને બધું બેફામ લઈને નીકળ્યા. તો એમણે ફોન કર્યો એસીપીને અને પછી એમને પૂછ્યું કે આમાં કોઈ એક્શન લીધી કે કેમ? તો જવાબ આપ્યો કે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ છે, એમને પૂછીને અમે કહીશું કે એક્શન લેવી કે નહીં. સામાન્ય માણસને રસ્તા પર નંબર પ્લેટ વગરની એક્ટિવા લઈને જતો હોય તો તમે ડીસીપીને ફોન કરો છો કે એને મેમો આપવો કે નહીં? અહીંયા તો તમે મેમોય નથી આપી શકતા. અને તમે જ્યારે બાકીના જનપ્રતિનિધિઓ સાથે જે રીતે જે શાબ્દિક રસાકસી એ લોકો વચ્ચે ચાલી, એ ખૂબ બધા પ્રશ્નો પોલીસના પક્ષે પણ છોડીને જાય છે. જોઈએ દ્રશ્યો જે ચૈતર વસાવા અને પોલીસ વચ્ચેના સંઘર્ષમાંથી સામે આવ્યા છે. મંદિર નજીક જ છે. અહીંયા મંદિર છે, ચર્ચા કરી લઈએ. આવો બેઠ ગયા. એટલે હાના માટે બેઠીએ? નહીં બેઠીએ ને ચર્ચા. ના, હાના માટે બેઠીએ? ચર્ચા કરી. ના અહીંયા જ કરો ને ચર્ચા. હાના માટે બેઠીએ અમે? અમે આવેદન પત્ર આપવા માટે કેવડિયા જતા છે, તમે શું કામ અટકાવો છો? એ કેવું नहीं अटकावा पहली बात तो आपको परमिशन એટલે આવેદન આપવા માટે હાની પરમિશન ની જરૂર છે? आवेदन आपका માટે आपको बाहर से 50 राज्य से बुलाने की जरूरत नहीं है. એટલે આપણે દેશમાં 50 રાજ્ય છે. नहीं आप हमारी આવી વાત નહીં કરો, તમે જવાબદારીથી વાત કરો ને યાર. હું 50 રાજ્યો? नहीं आप पहले આવી જવાબદારીથી વાત કરો. 50 રાજ્ય વાળી વાત નહીં મને શીખવો. હા, જવાબદારીથી વાત કરો. હું કરવાનું છે? અમારે આવેદન આપવાનું છે. જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે. તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો, બરાબર? તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે, અમે 4 જણ જઈને આવેદન પત્ર આપી દઈશું. અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું. અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા. चैतर भाई अगर सिर्फ आवेदन पत्र ही देना है हाँ, तो बस उसके लिए आवेदन- आपको 50 जगह से लोगों को बुलाने की जरूरत नहीं है ना. हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहाँ जरूरत नहीं है. नंबर दिखा के वहाँ पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है. એટલે તમે આજે કેટલા લોકો આવ્યા છો? તો તમે બી 2 જણ આવતા ને IAS IPS नहीं तो થઈને. हमें आने તો की તમે जरूरत કેમ क्यों 2 पड़ જણને रही है? લઈને हमें आने આવ્યા की છો? जरूरत क्यों पड़ रही है? તમે બી કઈ હે? તમે તોડતા નહીં, તમે આવતા નહીં. नहीं એટલે અમારા લોકો ડેમોમાં બધી જમીન આપી એટલે એ ભાઈ પર જ જઈએ છે. જેને તોડવાનું તમને ઓર્ડર કર્યો ને એ ભાઈ પર જ જવાનું છે. બરોબર છે. તેને બી બોલાવો ને, હા તેને બોલાવો ને. તમને આગળ ધોપીને પછી તે શું કરે છે? હા, તમે કેમ છો? મંજીરા વગાડે છે મંદિરમાં. ઉપરથી આદેશ હતો તો હા. સીઓ ને જ મળીએ છે ને, એને જ આદેશ કર્યો હતો. नहीं तो चैतर भाई सीओ साहब से मिलना था तो आप मिल ही सकते જો हो. उसके મારે लिए તમારી एक बार- સાથે સાહેબ हाँ મેં તમારી સીઓન સાથે લઈ આવો. દલીલ કરવા નથી આવ્યો. અમારી રજૂઆત છે,
અમારા લોકોની જમીનો ડેમમાં ગઈ, બરાબર, સ્ટેચ્યુમાં ગઈ, વીર ડેમમાં, આટલા બધા પ્રોજેક્ટોમાં અમે ભોગ આપ્યો. बिल्कुल ठीक। હવે ઝૂંપડા તોડી નાખો, તમારી રજૂઆત નહીં કરવાની કે? रजूआत करने का भी तरीका होता है ना छत्रपति। એટલે કઈ રીતનો તરીકો છે? तरीका તમે કહો એ તરીકે આપીએ, ચાલો. तो वो तरीके से पहले आपको परमिशन लेनी थी, आपने પરમિશન માટે તમને આપ્યું કે નહીં આપ્યું? बिल्कुल आप આપ્યું ને? ठीक है। તો પછી उसके लिए આવેદન આપવા માટે તમારી પર પરવાનગી માંગી આપણે, मेरी बात तो समझिए। ને તેમાં બી તમને ગમે ના તો અમે શું કરવાના? आप आवेदन करने के लिए તમે એવું કરો. आपको अच्छा लगा, तुम्हारा घर तोड़ देते हैं, हम अच्छा लगेगा आपको? नहीं लगेगा ना। ચાર જણ આવીને કે જે બહાર હા, અમે પડી એ આપતા હોય તો હા આવીએ છીએ, પણ એ અત્યારે આવવાની જરૂર નથી, તમે જ્યારે આહવાન નતું કર્યું ત્યારે તમારે આપી ના ના દેવાનું. ના અમે એક અમાર- સાથે આજે આટલા અમારું લોકો ફાઇનલ છે. શું આજે आप मैंने एक बात कहो चतुर भाई, अगर आपको 4 लोग જો ભાઈ મારે તમારી સાથે કોઈ દલીલ નથી કરવી. दलील की बात नहीं है ना, હા. आप मेरी बात તમારે તમારું કઈ આટલું જ કામ છે કે અહીંયા તમારે ત્યાં પેલા નકલી જાતિના અને આવકના દાખલા પકડેલા છે, કેટલા લોકોને પકડ્યા? કૌભાંડ બહાર આવ્યા, એને હોદો ને તમે. અમારી પાછળ આખી કરી રાત રહ્યા કરો છે, છો. બધું થઈ રહ્યું છે। હા એને હોદો ને. હા તો वो भी चल रहा है उसमें। તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહીં હોય, આખી રાત અમને હોદી ફરો છો. આવી આ કઈ તમારું કામ છે? हमने तो આ તમારું કામ છે, પોલીસનું કામ છે. नहीं तो हमें भी करना પોલીસનો ઉપયોગ ત્યાં કરો ને, કાયદો आपने વ્યવસ્થા અને आह्वान किया ना, શાંતિ हमने तो જલાવવા आह्वान માટે नहीं કરો किया। ને યાર. हाँ? અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું? અમે કરતા જ નથી. અમારા કેટલા પ્રોગ્રામો થયા, કોઈ દિવસે કાંકરી ચાડો થયેલો છે? આહવાન શું કામ કરો? આહવાન તો કરીએ જ ને અમે. તમે આવો, તમે મોરચો લઈને આવો, રાતે 2 વાગે અમારા લોકોના ઘરો તોડો, એટલે અમારે ઘરે બેહીને ઘરે બેહી રહેવાનું છે. ના ના એકલો ઘરે અમે આવીએ ટોળા લઈને તો તમે શું કામ એકલા નથી આવ્યા? આ ટોળું કામ આહવાન શું લાવ્યું? કામ કર્યું? ના ટોળું લઈને કેમ આવ્યા આટલા તમે? લોકોને ભેગા તમે કેમ કર્યા? હાથે, તમે તો બંદૂક વાળો હાથે લઈને ફરો છો. બંદૂક છે? આઈપીએસ થઈને બંદૂક તમારી હાથે જોઈએ. ના, ના, ટોળા પેલો ગાર્ડ હાથે લઈને ફરો છો ને, તમે એકલા અમે તો એકલા જ કોઈ ફરીએ વાંધો છીએ. નથી. અને હવે વાત કરીએ ગોંડલની. ગોંડલમાં ખૂબ બધો વરસાદ પડ્યો છે અને રાજકોટ ને જસદણના આખા વિસ્તારમાં ત્યાં બહુ વધારે વરસાદ છે, પણ ગોંડલમાં આટલા વરસાદ પછી એ ઠંડક થાય એવી સંભાવના નથી. ગોંડલની પ્રજા અને પોલીસ બંને માટે પ્રશ્નો છે. બહારથી આવેલા લોકો એટલે જિગીશા પટેલ કે બાકીના બધા લોકો ત્યાં જઈને પોલિટિક્સ કરી રહ્યા છે, તો એવું તો છે નહીં કે તમે ગોંડલમાં હો તો જ ગોંડલનું પોલિટિક્સ કરો. તમે બહારથી આવીને પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ નેતા ચૂંટણીએ લડી શકે છે અને પોલિટિક્સ પણ કરી શકે છે, એટલે અલગ વિષય છે. હા, એ લોકો ખુલીને એવું કહેતા નથી કે અમે પોલિટિક્સ કરીએ છીએ અને એટલે એમની સામે જે પોલિટિકલ પ્રશ્નો રહેવાના એ રહેવાના છે. સ્થિતિ એ છે કે ત્યાંની જનતા 2 પક્ષ માંડીને બેઠી છે. એક કે છે અમે જયરાજસિંહના પક્ષમાં, કોઈ કે છે અનિરુદ્ધસિંહના પક્ષમાં. પણ એ પક્ષોની વચ્ચે જેનો મરો થાય છે ને જે દરરોજ કચડાય છે ને દરરોજ મરે છે, તો ત્યાંની કાયદો અને વ્યવસ્થા છે. દરરોજ જેનું નામ ખરાબ થાય છે તો મહારાજા ભગવતસિંહજીના શાસનનું અને પરંપરાઓનું થાય છે. દરરોજ ત્યાંની જનતા જો એને કોઈ પ્રશ્ન થવો હોય તો એ તો રાહ જોઈને બેઠી છે કે 2 મોટા માણસો ઝઘડી રહ્યા છે અને 2માંથી જે જીતશે એ આપણો રાજા. જેવી રીતે બહુ જ વર્ષો પહેલા આપણે પ્લાસીના કે બક્સરના યુદ્ધમાં કરી રહ્યા હતા કે અંગ્રેજો અને મુગલો કે બાકીના કોઈ બાદશાહો જ્યારે ઝઘડતા હતા ત્યારે હજારો લાખો કરોડો માણસ રાહ જોઈને બેઠા હતા કે આ બેને ઝઘડી લેવા દો, જે જીતે એ આપણો રાજા. તો ગોંડલમાં પણ એ જ પ્રકારે વાતાવરણ ચાલી રહ્યું છે. ત્યાંની પ્રજા તો પ્રશ્ન જ નથી પૂછતી કે જેટલી ચર્ચાઓ થઈ રહી છે એમાં ગોંડલની મૂળભૂત વાતો ક્યાં છે. શું ગોંડલના લોકોને પોતાને પણ લોકતંત્ર નામના શબ્દનો અહેસાસ છે? અને જો એ છે તો એ 2 પક્ષોમાં વહેંચાયેલી જનતાની વચ્ચે એક ત્રીજો પક્ષ કે જે પૂછવો જોઈએ ત્યાંની પોલીસને કે તમે કેમ અન્યાયી અને પટ્ટી પહેરેલા બની રહ્યા છો? કેમ કોઈ જ તમને દેખાતું નથી કે પકડાતું નથી? બન્ની ગજેરા નામનો એક છોકરો છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા કે પછી અલ્પેશ ઢોલરિયા એપીએમસીના પ્રમુખ ને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, એમની સામે ખૂબ બધા વિડીયોઝ એ બનાવતો હોય છે. એ બન્ની ગજેરાને લગભગ નેપાળ કે એની આજુબાજુથી પકડી લીધો. ગોંડલની કોલેજોની આજુબાજુ ડ્રગ્સ જે વેચાય છે એ પકડી શકે છે ત્યાંની પોલીસ. ત્યાંની પોલીસ હજી સુધી એ કહી શકી છે કે પેલા રાજકુમાર જાટની સાથે એક્ઝેક્ટલી કઈ રીતે અકસ્માત થયો? પોલીસ આજ દિન સુધી ગણેશ ગોંડલના ઘરના સીસીટીવી નથી આપી શકી કે આખા સીસીટીવી ક્યાં છે કે જેમાં કથિત રીતે એ છોકરાને મારવામાં આવ્યો છે. અને એટલે જ એટલા બધા પ્રશ્નો એમની સામે. અનિરુદ્ધસિંહ રીબડા ક્યાં છે? રાજદીપસિંહ રીબડા એમની સામે ફરિયાદ થઈ ગઈ, એ લોકો ક્યાં છે? અમિત ખૂંટ નામનો એક છોકરો મરી ગયો છે, તો એ છોકરીની એફઆઈઆર સાચી કે ખોટી? હવે આરોપ લાગે છે કે છોકરીને પોલીસે ગોંધી રાખી. એવો આરોપ લાગ્યો કે બન્ની ગજેરાને ક્યારનો લાવી દીધો હતો પણ હાજર ન બતાવ્યો. પોલીસ જો ગુંડો થઈ જશે અથવા પોલીસ જો કોઈ એક પક્ષે જતી રહેશે તો ગોંડલનું કોણ કલ્યાણ કરશે? રાજકોટ ગ્રામ્યની પોલીસ પહેલા દિવસથી શંકાના ઘેરામાં છે અને એ શંકાના ઘેરામાં માત્ર એમએલએનો પક્ષ લે છે એટલા માટે નહીં, પણ એ બંધારણનો પક્ષ નથી લેતા એટલે ચર્ચામાં છે. કેટલી કમનસીબ આ ઘટના છે કે રાજકોટનો એક અદ્ભુત અનન્ય ઇતિહાસવાળો વિસ્તાર માત્ર ને માત્ર એક જ વિષયોની આસપાસ ચર્ચામાં આવે અને ત્યાં ખૂબ બધા લોકોને એ જાણવામાં રસ, બધાને એ જ જાણવું હોય કે શું થયું, અનિરુદ્ધસિંહ કે જયરાજસિંહ. લોકો ચર્ચાએ કરે ભેગા થઈને કે હવે જો આ બેમાંથી આવું થશે. લોકો સાંજ પડે પ્લાનિંગ કરતા હોય કે તમને ખબર છે હવે આનો માણસ મર્યો એટલે હવે આનો માણસ મરશે. આપણે કયા પ્રકારના લોકતંત્રમાં જીવીએ છીએ?
સામંતવાદી શાસન વ્યવસ્થાઓ અને પ્રણાલી ગયે વર્ષો થઈ ગયા. લોકતંત્ર આવે પણ વર્ષો થઈ ગયા. થોડા વર્ષોમાં આપણે સદી પાર કરીશું. આઝાદ ભારત જ્યારે પોતાના 100મા વર્ષમાં શ્વાસ લેતું હશે ત્યારે આપણે શું કર્યું હશે? જે આપણે ત્યારે પણ 100 વર્ષ પછી પણ મહારાજા ભગવતસિંહજી હતા ને એમણે આ કર્યું, એ જ બધું યાદ કરીશું. આપણી પાસે ઇતિહાસની કહાનીઓ તો કહેવા માટે બહુ બધી છે. વર્તમાનમાં આપણે ગુંડાગર્દીના ઝઘડા, અને બીજું ગુંડાગર્દી હોય ને બે લોકો ઝઘડે એ તો સ્વભાવ રહ્યો છે સમાજનો. પોલીસ શું કરે છે? પોલીસ એનો હિસ્સો બની જવા માટે નથી. પોલીસ તો કાયદાનો અમલ કરાવવા માટે છે. પોલીસ બંધારણ સમક્ષ ને ન્યાયની અદાલત સમક્ષ એ લોકોને લઈ જવા માટે છે. પોલીસ છે એ પુરાવા આપશે, એના આધાર પર અદાલત ન્યાય કરવાની છે. અદાલતોને તો ન્યાય કરવાની વાત મળવાની જ નથી, કેમ કે પોલીસની ભૂમિકા જ શંકાસ્પદ છે. ખૂબ બધી પ્રતિક્રિયાઓ અને સવાલો આવ્યા છે ગોંડલથી. કરીએ એના પર નજર. છેલ્લા 3-4 દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા, એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી. પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, માત્ર અમારી સાથે સમર્થનમાં હોય, ત્યાં સાથે આવ્યા હોય, ગોંડલ દર્શન યાત્રામાં, એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે. આ સખત બાબતની જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે, આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે, એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે. અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં, વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે. વ્યક્તિને ગોંડલ મેઘવાળ સમાજનો ઉપપ્રમુખ છું. તમારા પેટમાં પાણી નથી હલતું, મરી જાવ સલાહ. મને દવા અપાઈ દો. દિનેશભાઈ સારવાર લઈ લો પેલા. આવી જિંદગી હું જીવો નહીં હોય. દિનેશભાઈ ઘર માટે કાંઈ નથી કર્યું. આ લોકોની સાપનું છે. મને ઘર માટે કાંઈ નથી કર્યું. સમાજ માટે લઈ જાઉં છું. આજે આવી હાલત આ કોઈ આગળ આવતા નથી. બાકી અમારી જેવા સૈનિક નહીં મળ્યા કોઈ દિવસ. મારી નાખો, ગોળી મારી દો. બરાબર છે? જીવતા હોય સાહેબ, ઇન્જેક્શન મારી દો. નથી જીવવું, આવું જીવન નથી જીવવું. કોઈ કેટલું કરવું આ લોકો હવે સિસ્ટમ આખી લોકો ચલાવે છે યાર. તમામ નિર્દોષ લોકોને ખોટા ગુનામાં સંકળાયા. ગોંડલ બાર એસોસિએશન ને કે ભાઈ સાહેબ જાગો, હડતાલ કરો. બાર એસોસિએશન જાગો. યુવાનો જાગો. આવો સૈનિક નહીં મળે તમને ભાઈ સાહેબ. મીડિયામાં જાહેર કરો. ખોટા ગુના કરી અને આ ગુસ્સી ચોકમાં 100% ફિટ કરવાના છે. બરોબર? હું તો નિષ્ણાત છું, મને ખબર પડી જાય છે એના ઉપરથી આ હું તો ખોટું કરવા માંગે છે. કોણ બની ગજેરા? કેના પેટનો બની ગજેરા? અમે તો કાયદાનું કામ કરીએ છીએ. કોઈ ગુનેગારને સપોર્ટ પણ ના કરીએ અને ડંકાની ચોટ ઉપર કાયદાનું કામ કરીએ છીએ. જાઓ ને ખુલ્લેઆમ ગુનેગારી કરે એને તો પકડો. હરામખોરો. એક ગુનેગારને પકડો. જાઓ. જવાન હથકડી નાખવાની. સામાન્ય માણસો આગેવાનોને પકડીને ડેમેજ કરો છો. સાહેબ, કાલે મારું બીજું બધું લોકઅપમાં પંખા બંધ કરી દીધા આ લોકોએ. શ્વાસ નહોતો લેવો છો. મોઢા ઉપર રૂમાલ રાખી અને પાણી નાખી એટલે તમારે પીપસામાં પાણી પીવું જાય. કોઈ મેડિકલમાં કાંઈ ન આવે. ચીટ રાખી દઈએ અને પછી માથે પાણી નાખીએ એટલે કાંઈ મેડિકલમાં ન આવે. આવી રીતના ચીટ રાખી માથે અને પાણી નાખે એટલે પાણી ફેફસામાં ખરી જાય. કોઈ મેડિકલમાં કંઈ ના આવે. ઓલા બિચારાને છોકરાનું શું નામ છે? કરી જાય. પિયુષને બેવકીન રાખી અને પાણી પીવડે, ફેફસામાં પાણી ભરાઈ ગયું. આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે, તો તરત જ થોડા ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે. જેવી રીતે
કહેવાય ને કે વિઠ્ઠલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંધ પોકારે છે, એના થોડાક સમયની અંદર જ એની ઉપર ઉચ્ચેટોપ લાગી જાય છે. દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વોની સામે લડવા ઉભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય. એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એના ગામમાં રહીને એનો સામનો કરે છે, એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે, ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે. બરાબર, તો એમાં પોલીસને કઈ ષડયંત્ર નથી લાગતું. શું કામ? કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ ગઈ અને ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એમના બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે, નથી એને નોટિસ આપવામાં આવી, જ્યારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, નથી એને પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જ્યારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે. મારે એ કહેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે 4 FIR કેવી રીતે થાય? પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનના બિકાનેરમાં હતા, કરણી માતાના મંદિરની મુલાકાતે પણ ગયા હતા. એમણે ખૂબ મહત્વના સ્ટેટમેન્ટ રાજસ્થાનથી આપ્યા અને રાજસ્થાનમાં એ વિકાસને બાકી બધી વાત કરતા હતા. એના પછી એ સેનાના શૌર્ય અને પરાક્રમ પર ગયા. ખૂબ બધા ક્લીશે ડાયલોગ પણ બોલ્યા છે, જેમ કે રક્ત નહીં પણ ગરમ સિંદૂર લોહીમાંથી વહી રહ્યું છે. આ પ્રકારના નિવેદન પ્રધાનમંત્રી સિમ્બોલિક રીતે આપી રહ્યા હશે, પણ જો કે આના પર પણ ખૂબ બધા પ્રશ્નો છે. એમણે કહ્યું કે જે સિંદૂર મિટાવવા માટે નીકળ્યા હતા એને મિટ્ટીમાં મિલાવી દીધા છે. પહેલગામના આતંકવાદીઓ આપણે હજી સુધી નથી શોધી શક્યા. નેધરલેન્ડમાં વિદેશ મંત્રી એસ જયશંકર છે અને નેધરલેન્ડના પત્રકારે એમને આ પ્રશ્ન કર્યો હતો કે શું તમને મળી શક્યા છે આતંકવાદીઓ? એમણે કહ્યું હતું કે ઓળખાણ થઈ ગઈ છે, ઓળખી લીધા છે, હજી શોધી નથી શકાયા. એ વાતને ખાસો સમય થયો છે. એટલે બહુ બધા પ્રશ્નો છે કે એ સરકારની સામે છે. દેશની રાજનીતિ બહુ મિશ્ર વાતાવરણમાં છે. એક બાજુ અસદુદ્દીન ઓવૈસી કે શશી થરૂર જેવા નેતાઓના સ્ટેટમેન્ટ સામે આવે છે અને જોઈને એવું લાગે છે કે દેશ ખૂબ એકજૂટતાથી વિદેશની ધરતી પર પોતાની વાતને મૂકી રહ્યો છે. પણ દેશની અંદર જ્યારે પોલિટિક્સની વાત આવે, પ્રધાનમંત્રી જ્યારે એ વાતનો શ્રેય અને સ્વાભાવિક રીતે એમના ભાગે પણ આવશે, ઓપરેશન સિંદૂરનો એ લે, ત્યારે વિપક્ષ એમને ક્રિટિસાઇઝ પણ કરશે. અને આ બંનેની મિશ્ર તસવીરો વચ્ચે પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનમાં બોલ્યા. એના પછી અમદાવાદમાં એમનો રોડ શો છે, દાહોદમાં એમનો કાર્યક્રમ છે, અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં એમની જે મુલાકાતો નક્કી થઈ છે ત્યાં પણ હવે ગુજરાતમાં પણ અધિકારીઓ અને રાજનેતાઓ એ કાર્યક્રમની વ્યવસ્થા એમાં એકદમ વ્યસ્ત થઈ ગયા છે. એ ગુજરાતમાં આવીને પણ કઈ દિશામાં આખી આ વાત જઈ શકે છે એનો ચિતાર રાજસ્થાનની પ્રધાનમંત્રીની આ स्पीच पर थी, तमें समझो. 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए. दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया कि जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है. मैं देशवासियों से कहता हूं, जो सिंदूर मिटाने निकले थे, उन्हें मिट्टी में मिलाया है. जो हिंदुस्तान का लहू बहाते थे, आज कतरे कतरे का हिसाब चुकाया है. जो सोचते थे भारत चुप रहेगा, आज वो घरों में डूब के पड़े हैं. जो अपने हथियारों पर घमंड करते थे,
जो अपने हथियारों पर घमंड करते थे, आज वो मलबे के ढेर में दबे हुए हैं। आतंकवादियों ने धर्म पूछकर हमारी बहनों की मांग का सिंदूर उजाड़ दिया था। वो गोलियां पहलगाम में चली थी, लेकिन उन गोलियों से 140 करोड़ देशवासियों का सीना छलनी हुआ था। इसके बाद हर देशवासी ने एकजुट होकर संकल्प लिया था कि आतंकवादियों को मिट्टी में मिला देंगे, उन्हें कल्पना से भी बड़ी सजा देंगे। आज आपके आशीर्वाद से, देश की सेना के शौर्य से हम सब उस प्रण पर खरे उतरे हैं। हमारी सरकार ने तीनों सेनाओं को खुली छूट दे दी थी। और तीनों सेनाओं ने मिलकर ऐसा चक्रव्यूह रचा कि पाकिस्तान को घुटने टेकने के लिए मजबूर कर दिया। દુનિયામાં શું થઈ રહ્યું છે? રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, એમના વિશે ખૂબ બધી ટિપ્પણીઓ આવી રહી છે. સ્વાભાવિક છે કે એ એટલું બધું બોલે છે કે જે એમના બોલ્યા પછી બહુ જ બધા લોકો એનું ક્લેરિફિકેશન અથવા સ્પષ્ટતા આપતા ફરતા હોય છે. પણ જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ 6ઠ્ઠી કે 7મી વાર ફરી એકવાર લોકોની વચ્ચે, પત્રકારોની વચ્ચે એવો દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો એમણે ટ્રેડ ડીલથી, એટલે કે વેપારની વાત કરીને કે લાલચ આપીને એમણે આ અટકાવી દીધો છે. ભારત જવાબ આપી રહ્યું છે કે ટ્રેડ પર કે ટેરિફ પર આપણે કોઈ ચર્ચા નથી કરી અને એના પર કોઈ સ્પષ્ટતાપૂર્વક નિર્ણય પર પણ નથી પહોંચી શકાયું. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હાજર હતા. ઓવલ ઓફિસ ફરી એકવાર એક ઘર્ષણનો સામનો કરી રહ્યું હતું. એ સંઘર્ષ દેખાયો. જેલેન્સ્કી જ્યારે ગયા હતા અને ઓવલ ઓફિસમાં જે પ્રકારે એકદમ ગરમ માહોલ થઈ ગયો હતો, એટલો ગરમ નહોતો, પણ છતાંય રામાફોસાને વિડીયો બતાવવામાં આવ્યા. એ વિડીયોના જેમાં સાઉથ આફ્રિકામાં વ્હાઇટ જીનોસાઇડને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય અનેક જગ્યાએ. એટલે સાઉથ આફ્રિકામાં એ પ્રકારની ઘટનાઓ આવી રહી છે. અમેરિકા સહિતના દેશો એવું કહી રહ્યા છે કે ક્રિશ્ચિયન્સને ને એમાંય વ્હાઇટ શ્વેત લોકોને શોધીને મારવામાં આવી રહ્યા છે પ્રતિશોધના નામ પર, કે તમે અત્યાર સુધી અમને ગુલામ બનાવીને રાખ્યા, અમારું ખૂબ શોષણ કર્યું, અમને ખૂબ પરેશાન કર્યા, હવે ગુલામો એક બનશે, અવાજ ઉઠાવશે અને જેટલા પણ શ્વેત મજૂરો કે વેપારીઓ છે એ લોકોને અમે મારીશું. એ પ્રકારના વિડીયો, જો કે એને પ્રોત્સાહન આપતા વિડીયો એ ઓલરેડી સોશિયલ મીડિયા પર વાયરલ હતા અને ઇન્ટરનેટના જમાનામાં કશું જ એક દેશની સીમામાં છુપાયેલું નથી રહેતું. એટલે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આપણે ગ્લોબલ બની ગયા છીએ. એટલે અહીંયા અમદાવાદથી કશુંક લખાય એ અમેરિકાના એક ખૂણામાં વંચાતું જ હોય છે અને એ વાત પર કોઈ તમે પ્રતિબંધ એટલો બધો લાગુ નથી કરી શકતા, લાદી નથી શકતા. એવા સંજોગોમાં સાઉથ આફ્રિકાના એ વિડીયોઝ બતાવવામાં આવ્યા. જો કે રામાફોસાએ ટોકતા ડોનાલ્ડ ટ્રમ્પને ટોણો મારતા હોય શૈલીમાં એવું કહ્યું કે હા, અમે તમને મોંઘું વિમાન નથી આપી શકતા. એ રેફરન્સમાં હતું કે કતારની મુલાકાતથી જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવ્યા ત્યારે કતારે એમને ખૂબ મોંઘું વિમાન ગિફ્ટ કર્યું છે અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ એ ગિફ્ટનો સ્વીકાર પણ કર્યો છે. એ રેફરન્સમાં પણ સાઉથ આફ્રિકાએ કહ્યું. અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે એવું કહેવાય છે કે જ્યારે એ દરેક ઘટનાને બિઝનેસની જેમ જુએ છે અને વેપારની જેમ જ્યારે દરેક ઘટનાને કે વાતને જોતા હોય ત્યારે એ તોલે છે બધી વાતોને આંકડાઓથી. કેટલા ડોલરનું શું પડી રહ્યું છે એ એમના માટે મૂળભૂત રીતે હિસાબ હોય છે. એ કેટલા ડોલરનું પડતું હોય એના જ્યારે એ રીતે હિસાબ થતો હોય ત્યારે રામાફોસા પ્રકારનો જવાબ આપે એ પણ બહુ સ્વાભાવિક છે.
ત્યાં પણ એમણે ઉલ્લેખ કર્યો ભારતનો. ભારત પાકિસ્તાન વચ્ચે ન્યુક્લિયર વોર થવા જઈ રહ્યું હતું ને મેં કેવી રીતે રોકાવી દીધું એ મહાનતાનો. અને એ સિવાય અમેરિકાથી સમાચાર છે, ઇઝરાયલ દૂતાવાસના 2 કર્મચારીઓ સારા અને યારોન એ ડિપ્લોમેટ્સ હતા અને એ બંનેને ત્યાં મારી નાખવામાં આવ્યા છે, એમના પર હુમલો થયો છે. ઇઝરાયલ જો કે પ્રતિબદ્ધ છે, એણે કહ્યું છે કે એ હમાસની સામે કે પછી હુથી બળવાખોરોની સામે કોઈ પણ સંજોગોમાં લડી લેવાનું છે. બહુ બધા મોરચે લડી રહેલું ઇઝરાયલ એ પણ પોતે ઇન્ટરનલી ખૂબ બધા પોલિટિકલ ક્રાઇસિસમાંથી પસાર થાય છે. એવા સમયમાં ઇઝરાયેલી 2 ડિપ્લોમેટ્સની આ રીતે હત્યા એ વિશ્વ માટે ખૂબ ચોંકાવનારી અને મોટી ઘટના છે. રામાફોસા અને યુએસએના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં શું સામે આવ્યું, કેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર મોદીનો અને ભારતનો પણ ઉલ્લેખ થયો, કરીએ એના પર નજર. We have thousands of stories talking about it. Sure. And we have documentaries, we have news stories. It has to be responded to. From you, from the president, from no one. We don't care. You're taking people's land away from them. And those people in many cases are being executed. They're being executed. And they happen to be white, and most of them happen to be farmers. And that's a tough situation. I don't know how you explain that. How do you explain that? They're taking people's land away, and in many cases those people are being executed, and in many cases it's not the government that's doing it, it's people that kill them and then take their land, and nothing happens to them. And they're white farmers, and they feel that they're going to die in South Africa, and it's a bad thing. I mean, how does it get worse? And these are people that are officials, and they're saying that kill the white farmer and take their land. Take your land, they take your land, and they kill you. It's okay, and they say it's okay to do. Now, we're going to talk about it, but this is a tremendous, look, this is story recent. These are all people that recently got killed. But you do allow them to take land. No. You do allow them to take land. Nobody can and then take when land. they take the land, they kill the white farmer. And when they kill the white farmer, nothing happens to them. No. There is quite... Nothing happens to them. There is now The being farmers are utilized. black. The farmers are not black. We- I don't now- say that's good or bad, but the farmers are not black. And the people that are being killed in large numbers, and you saw all those grave sites, and those are people that loved ones going, I guess on a Sunday morning, they told me, to pay respect to their loved ones that were killed. Their heads chopped off. They died violently. If you take a look at what we just did with Pakistan and India, we settled that whole thing, and I think I settled it through trade. We're doing a big deal with India. We're doing a big deal with Pakistan, and I said, "What are you guys doing?" You know, somebody had to be the last one to shoot, but the shooting was getting worse and worse, bigger and bigger, deeper and deeper into the countries, and. We spoke to them, and I think I hate to say we got it settled, and then 2 days later, something happens, and they say it's Trump's fault. But Pakistan has got some excellent people and some really good, a great leader. And India is my friend, Modi. And he's a... Mutual friend? Yeah, he's a great guy. And I called them both, and we just did something good. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો, અને આપણે એવી પ્રાર્થના કરી શકીએ કે સાયક્લોન ન બને, એનો પાથ બદલાઈ જાય, એ પશ્ચિમ તરફ આગળ ન વધે. પણ જો ઇનકેસ એ કચ્છ બાજુ લેન્ડફોલ કરવાની સ્થિતિમાં સાયક્લોન બન્યા પછી આગળ વધે છે, તો એ આપણી હવે પ્રાથમિક જવાબદારી બને છે કે આપણે સાયક્લોનની વાતમાં નવા નથી. આપણે ખૂબ બધા વાવાઝોડા બિપોરજોય છેલ્લે ગયા વર્ષે જોઈ લીધું છે. એવા સંજોગોમાં આપણી જવાબદારી છે કે આપણે ખૂબ સાવચેત રહીએ, સતર્ક રહીએ, અને કોઈક આવીને આપણને મદદ કરશે એવી આશાએ બેસવા કરતાં પોતાની મદદ જાતે કરવાની શરૂઆત કરીએ. નમસ્કાર.